ગુડ મોર્નિંગ. લિનિયર ઇનઇક્વાલિટીઝમાં એક્સરસાઇઝ નંબર 6.9 આપણે સ્ટાર્ટ કરેલી છે અને એમાં બે ત્રણ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરેલા. એમાં મેઇન ડિપેન્ડન્ટ કોની ઉપર છે કે જ્યારે તમને બે વેરિયેબલ આપેલા હોય અને બે વેરિયેબલ જે આ ક્રોસ કરતા હોય એની દ્વારા જે એરિયા ફાઉન્ડ થતા હોય એમાંથી કયો એરિયા એ કન્ડિશન નું એપ્લાય કરે છે. બંને કન્ડિશન નું બે ઇક્વેશન નું એપ્લાય કરે છે અને એનું સમાધાન કરતું હોય લાઈક બધી કન્ડિશન નું. તો ઈ જે એરિયા તો ઘણા બધા મળે, ઈ જે એરિયા છે આપણો આન્સર છે ઈ તમારે દર્શાવવાનો છે. એટલી વસ્તુ અત્યારે આપણે શીખવાની છે. બસ ઈ આપણે હાઈએસ્ટ લિમિટ આપણે 11th માટે છે અને પછી એનું સોલ્યુશન કરવું અથવા એનો એરિયા ફાઇન્ડ આઉટ કરવું એ તમારે 12th માં એટલે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન એન્ડ એક સુરેખાયોજન ટાઈપનું એક ચેપ્ટર આવશે જેમાં તમારે આ વસ્તુ પાછું ફરી વખત ડિટેલમાં શીખવાનું રહેશે. ઓકે, તો જનરલી વાત કરીએ તો એક્સરસાઇઝ નંબર 6.3 માં બે વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ આખી વસ્તુ રહેલી છે. તો એના એક્ઝામ્પલ આપણે સ્ટાર્ટ કરેલા. લાસ્ટ એક્સરસાઇઝ છે, પછી મિસલેનિયસ એક્સરસાઇઝ એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે એક નવું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, તો ચાલો હવે આપણે પાછા એક્સરસાઇઝ નંબર 6.3 શું કહેવા માંગે છે અને એની રકમ શું છે એની આપણે વાત કરી અને એનું સોલ્યુશન મેળવી. સોલ્યુશન નું બધા એક્ઝામ્પલ મોસ્ટ ઓફલી કરાવું છું, ક્યારેક જ હોમવર્કમાં આપું છું બીકોઝ તમને ખ્યાલ આવે કે આ પ્લોટ કઈ રીતના ગ્રાફ થાય છે કે. ઓકે, ચાલો એક્સરસાઇઝ નંબર 6.3 ઉપર આપણે વાત કરીએ. તો એમાં મેં લાસ્ટમાં તમને ચાર એક્ઝામ્પલ ગણાવ્યા. પાંચમો એક્ઝામ્પલ આપણે પહોંચ્યા છે. પાંચમા એક્ઝામ્પલની રકમ આ રીતના છે 2x - y. મેં તમને એક નવમા નંબરનો એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલો છે. ગ્રેટર ધેન 1 ચૂઝ આપેલું છે એન્ડ x - 2y less than -1. x - 2y less than -1. ઓકે, આ રીતની તમને રકમ આપેલી છે. હવે આ રકમની આપણે વાત કરવાની છે કે આનો આન્સર શું આવશે. તો જનરલી વાત કરીએ તો પહેલા આને આપણે શું કરશું 2x - y is equal to 1 લઈએ તો એનું બોક્સ બનાવીએ એનો ઉકેલનું. એકવાર x 0 લેવાનું, એકવાર y 0 લેવાનું. તો એકવાર x 0 હશે તો -y બરાબર 1, so y is equal to -1 and y is equal to 0 એટલે આ 1/2. y is equal to 0 તો x કેવો આવશે 1/2. so પોઈન્ટ તમારે થાય 0, -1 and 1,2 sorry 1/2, 0. it means જે પહેલો કોઓર્ડિનેટ હોય એ હંમેશા x લખવાનો હોય, બીજો કોઓર્ડિનેટ છે એ તમારે શું લખવાનો હોય y લખવાનો હોય. તો બીજા ઇક્વેશનની વાત કરીએ x - 2y is equal to -1 લઈએ તો x and y 0 0. x જ્યારે 0 હશે 0 - 2y is equal to -1, so minus cancel plus 1/2 આવશે and જ્યારે y 0 હશે ત્યારે x બરાબર -1, so point આવશે 0,1/2 and -1,0. નીચે દેખાય છે બધાને 0,1/2 and -1,0. તો આપણા પોઈન્ટ બની ગયા છે. આમાં તમને ઇક્વલ ટુ વાળી કન્ડિશન નથી એટલે કે ડોટેડ લાઈન આવશે. કઈ લાઈન આવશે? ડોટેડ લાઈન. તો ગ્રાફ આપણે પ્લોટ કરીએ આ રીતના x axis and y axis. પેપરમાં એક જ દાખલો ગણો ને તો બધું લખો તો સારું લાગે. ઓકે, તો 0,-1 ક્યાં હશે? x જ્યાં 0 છે ઇટ મીન્સ y અક્ષ ઉપર છે. તો 0,-1 મે બી આપણે અહીં પ્લોટ કરીએ 0,-1. 1/2, 0 it means આ 0 હોય તો આ 1 હોય તો આ 1/2, 0. એ બંનેને જોઈન કરી એ ડોટેડ લાઈન દોરવી પડશે. મેં પહેલા જ વાત કરી કઈ લાઈન આવશે? ડોટેડ લાઈન, બીકોઝ એ ઇક્વલ ટુ નથી આપણે ચૂઝ કરવી છે આપણે 2x - y is equal to 1. એન્ડ સેકન્ડ વન ની વાત કરીએ તો 0,1/2 x જ્યાં 0 મીન્સ કે આ 0 આ 1 તો આ તમારું 0,1/2 એન્ડ -1,0 it means 0 - 1 તો -1,0. તો આ બંનેને આપણે જોઈન કરીએ તો આ ઇક્વેશન નું નામ છે x - 2y = -1
ઓકે, ખ્યાલ આવે? તો હવે આપણે પોઈન્ટ મૂકીને જોઈ લઈએ કન્ડિશન પાલન થાય છે કે આમાં 0 0 મૂકો 2x - y greater than 1. એનો મતલબ શા માટે 0 0? કારણ કે આપણે ઉદ્ગમ બિંદુ બાજુ એને જોઈએ છે. ઉદ્ગમ બિંદુના પોઈન્ટ લે છે. આ શું હોય? ઉદ્ગમ બિંદુ 0,0 હોય તો 0 0 મૂકો તો 0 એ 1 કરતા મોટું છે તો એ વાક્ય કેવું છે? અશક્ય છે. એટલે કે એનો એરિયા છે ને 0 બાજુ કન્સિડર થતો નથી. તો આ જે ભાગ છે, આ ભાગ, આ લાઈન, જો આપણે આ લાઈન, તો આ લાઈન છે, આ લાઈન, તો આ લાઈનની 0 બાજુ એટલે કયો ભાગ થાય? આ બાજુ, આ ભાગ થાય, આ ભાગ થાય, આ ભાગ થાય. પરંતુ 0 બાજુ લેવાનો એટલે આ બાજુનો ભાગ લેવાનો. તો આ ભાગ આવવાની શક્યતા છે, આ ભાગ આવવાની શક્યતા છે. આ ભાગ આવશે નહીં. આની વાત થાય છે, આની વાત કરો કે એનો આ બાજુનો ભાગ આવશે કે આ આવશે, આ આવે, આ આવે કે આવે, આ બધું આવશે નહીં કારણ કે 0 બાજુ જોવાનું નથી. સેમ જ વાત કરીએ સેકન્ડ વન ની, તો 0 મૂકો આ x - 2y -1, તો ઈ કન્ડિશન નું પાલન થાય છે. જો 0 કરતા -1 મોટા છે તો ઈ વાત પણ કેવી પડે? ખોટી. તો એનો પણ એરિયા તમારે ઉદ્ગમ બિંદુ લેવાનો નથી. તો આ લાઈન છે આપણે, આ લાઈન જો ડોટેડ લાઈન, આ ક્રોસ લાઈન છે, ઈ ઉદ્ગમ બિંદુ બાજુ ન હોય એટલે આ બાજુ ન હોવું જોઈએ, એનાથી વિરુદ્ધ બાજુ હોય એટલે આ બાજુનો ભાગ આવશે નહીં. તો આ લાઈનની ઉપરનો ભાગ, આ લાઈનની નીચેનો ભાગ એટલે કોમન એરિયા કયો કીધો? હજી મેં જે લાઈન દોરી એ તમારો શું થઈ ગયો? કોમન એરિયા થઈ ગયો. કયો એરિયા થઈ ગયો? કોમન એરિયા. જેમ જેમ અનંત સુધી જાય એમાં એનો એરિયા આવશે. આ બધું આવશે નહીં. તો આ વસ્તુ મેઈન તમારે જે સમજવાની છે એ આ વસ્તુ છે. કયો એરિયા લેવો, બાકી ઇક્વેશન સોલ્વ કરો, પોઈન્ટ કન્સિડર કરો, એ બધી વસ્તુ બોન્ડ છે. મેઈન તમે જે છે એ તમારા પોઈન્ટ મૂકીને જે એરિયા તમે ડાર્ક કરો છો અથવા જેને તમે શેરિંગ કરો છો એ એરિયા તમારો સાચો હોવો જોઈએ, એ મહત્વનું છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આપણને વધારે. second number example જોઈએ. x plus y less than equal to 6 and x plus y greater or equal to 4. આ easy example હોમવર્ક માં આપી શકાય પરંતુ સોલ્વ કરાય. મેં તમને નવમો હોમવર્ક માં આપેલો છે. હું કાલના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી દઈશું. આપણે ટોટલ 15 જેટલા એક્ઝામ્પલ છે. કાલ આપણે આ કમ્પ્લીટ થઈ જાય, સોમવારે કમ્પ્લીટ થઈ જાય, પછી 2 દિવસ કે 3 દિવસ આપણે મિસલેનિયસ ને આપશું. ઓકે, તો જનરલી વાત કરો તો આ ઇઝી એક્ઝામ્પલ છે. 6 ઇટ મીન્સ ડાયરેક્ટ આવડી જાય આનું તમને. જ્યારે x 0 હોય ત્યારે y 6 આવે અને y 0 ત્યારે x 6 આવે. 0,6 and 6,0. x plus y is equal to 4, same is 0,4 and 4,0. ઓકે, જનરલી ઇઝી પડતું એટલે એમાં ડાયરેક્ટ કરી શકાય છે. તો ગ્રાફ પ્લોટ કરીએ તો x and y 0 0 ઓરિજિન કહે શું કહેવાય? It means ઉદ્ગમ બિંદુ. યાદ રાખજો બધા ઇંગ્લિશ શબ્દ યાદ હોવા જોઈએ. તો 0,6 it means and 6,0 અહીં આવશે અને greater equal to કે less than equal to છે એટલે કે આપણે ડાર્ક લાઈન ડ્રો કરશું અને આપણે કે x plus y is equal to 6 and 0,4 લાઈન અહીં આપણે મૂકી દઈએ 4,0 અહીં આવશે. ઓકે, તો આને x plus y is equal to 4. It means બંને પેરેલલ લાઈન છે. કઈ લાઈન છે? પેરેલલ એટલે કે સમાંતર રેખાઓ છે. હવે જોઈએ આપણે પોઈન્ટ કન્સિડર કરીએ તો 0 મૂકીએ તો લેસ ધેન ઇક્વલ ટુ 6 આ વસ્તુ સાચી પડે અને આમાં મૂકીએ તો આ વસ્તુ ખોટી પડે છે. તો આ વસ્તુ છે ઉદ્ગમ બિંદુ બાજુ જાય છે. કઈ બાજુ જાય છે? ઉદ્ગમ બિંદુ. આ ઉદ્ગમ બિંદુથી વિરુદ્ધ બાજુ જાય છે. તો આની લાઈન કઈ છે? 0,6 વાળી લાઈન. એ ઉદ્ગમ બિંદુ એટલે આ બાજુનો ભાગ થાય અને આની કઈ બાજુ છે? વિરુદ્ધ બાજુ, કારણ કે એ ઉદ્ગમ બિંદુ બાજુ સાટો નથી. કેમ? કારણ કે 0 છે એ વસ્તુ ખોટી પડે. 0 4 કરતા મોટા હોય નહીં એટલે કે ઉદ્ગમ બિંદુ આ બાજુ આ બધા પોઈન્ટ હશે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, બધા પોઈન્ટ માટે ખોટું પડે. આપણને ઈઝી પડે ને એટલે મેં ઉદ્ગમ બિંદુ લઈ રહ્યું છું. અમુકમાં એવું થશે કે ઉદ્ગમ બિંદુથી જવાબ ન આવે તો આપણે બીજા કોઈ પોઈન્ટ લેવા પડશે. સમજો હમણાં આવશે તે આ ગમે પોઈન્ટ લો એની માટે સાચું પડે ને તો એ બાજુનો ભાગ, નહીંતર વિરુદ્ધ. તો આની વિરુદ્ધ એટલે કે આ બાજુનો ભાગ, આની અંદરનો ભાગ એટલે કોમન એરિયા કયો? આ તમારો કોમન એરિયા જે મેં આ લાઈન દોરી છે એ તમારો શું આવશે? કોમન એરિયા આવશે. ઓકે, એટલે જનરલી આવા બધા એક્ઝામ્પલમાં ધ્યાન આપવાનું કે કઈ રીતના કોમન એરિયા બનાવીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ શું કહેવા માંગે છે.
સાતમા નંબરનો એક્ઝામ્પલ 2x + y greater or equal to ઓકે આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું કારણ કે ઈઝી એક્ઝામ્પલ છે 2x + y greater or equal to 8 and x + 2y greater or equal to 10 ઓકે આ દાખલો તમને સાતમા નંબરનો છે હોમવર્કમાં આપું કારણ કે આ સિમ્પલ એક્ઝામ્પલ છે ગ્રેટર ઇક્વલ ટુ છે એટલે કે બંનેનો ઉદ્ગમ બિંદુ માટે ખોટો ભાગ હશે એટલે બંનેનો બહારનો ભાગ કારણ કે 0 મૂકશું તો 0 8 કરતા મોટા છે એ વસ્તુ ખોટી 0 10 કરતા મોટા એ વસ્તુ એટલે બંનેનો બહારનો ભાગ આવશે એટલે કે ઉદ્ગમ બિંદુ બાજુનો એરિયા આવશે નહીં તો આ એક્ઝામ્પલ બહુ સિમ્પલ મસાનો ગ્રાફ તમારે પ્લોટ કરીને મને તમારે એનો ફોટો WhatsApp કરવાનો રહેશે ઓકે ચાલો તો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હવે આપણે આની પછીનો એક્ઝામ્પલ જોઈએ નવમા નંબરનો એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં લાસ્ટ બે લેક્ચર પહેલા તમને આપેલો હતો એટલે ખાસ તમારે જોઈ લેવાનો ચાલો હવે આઠમા નંબરનો એક્ઝામ્પલ કર્યો છે થોડો યુનિક છે x + y ≤ 9 y greater than x and x minus y less than 0 ઓકે તમને આ કન્ડિશન આપેલી છે હવે આ કન્ડિશન સમજજો અને શીખવાની ટ્રાય કરજો ઓકે આ કન્ડિશન શીખવાની ટ્રાય કરજો શું કહેવા માંગે છે ચાલો હવે આ એક્ઝામ્પલને આપણે માન આપીએ કે x + y ≤ 9 y greater than x and x minus y less than 0 આપેલું છે તો પહેલા આપણે સોલ્યુશનમાં જોઈએ કે x + y = 9 હોય x 0 હોય ત્યારે y 9 આવે અને y 0 હોય ત્યારે x 9 આવે ઓકે 0,9 and 9,0 છે y greater than x it means y greater than y ને આ બાજુ આપણે x ના બાજુ લઈએ તો શું થશે -0 તો બંને વેલ્યુમાં આમ જો તો કોમન વસ્તુ છે x y less than 0 હોય તો x less than y થાય એટલે કે y મોટો છે તો આ બંને વસ્તુ કેવી કહેવા માંગે કોમન કહેવા જ માંગે છે આ જે બંને વસ્તુ છે એ શું કહેવા માંગે છે y છે x કરતા કેવો છે ગ્રેટર વેલ્યુ ધરાવે છે ઇન શોર્ટ કે y - x = 0 એટલે y બરાબર શું થાય x એટલે પોઈન્ટ કેવો આવે 1 મૂકો તો 1 આવે 2 મૂકો તો 2 આવે 3 મૂકો તો 3 આવે ઇન શોર્ટ મેં તમને એવું કીધું છે y બરાબર x ની લાઈન ક્યાં જાય તમને યાદ આવી જવી જોઈએ y and x તો 0,9 અહીં હશે કઈ and 9,0 અહીં હશે ઇક્વલ ટુ આપેલું છે તો આપણે આને ડાર્ક લાઈન થી આપણે પ્લોટ કરશું y બરાબર x ની લાઈન હંમેશા કેમાંથી નીકળજો ઓરિજિન માંથી નીકળતી હોય કારણ કે 1,1 કે આવશે અહીં કઈ આવશે 1,1 2,2 3,3 5, કોઈ પણ સી પોઈન્ટ ને જ્યારે તમે ડોટેડ કરી એટલે ડોટ મૂકીને પછી એને જોઈન્ટ કરો એટલે આ લાઈન આ ટાઈપની y બરાબર x આ ટાઈપની લાઈન નીકળશે હવે એમાં એક કન્ડિશન આપે છે y છે એ x કરતા કેવો લેવાનો છે ગ્રેટર લેવાનો છે તો હવે આમાં પ્રશ્ન બહુ મોટા થાય કે પહેલા તો જો અહીં 0,9 છે તો 0 0 કન્ડિશન મૂકો તો 0,9 સાચી વસ્તુ બને એટલે ઉદ્ગમ બિંદુ બાજુનો ભાગ હશે તો ઉદ્ગમ બિંદુ એટલે કે આ લાઈનની અંદરનો ભાગ એટલે આ પણ આવી શકે આ પણ આવી શકે તો હવે એમાં સમજવું અઘરી વસ્તુ પડશે કારણ કે તમે એક વસ્તુ વિચારો કે જો તમે કોઈ પણ ઇક્વેશન લેજો કે આમાં x - y less than 0 છે એમાં 0 0 મૂકો 0 0 કરતા મોટા છે એ કેમ ખબર પડે તો એ વસ્તુ જ્યારે ખ્યાલ ન આવે ત્યારે તમારે એક નવી મેથડ યુઝ કરવાની છે સોલ્વ કરવા માટે શું કરવાનું જો આ જે લાઈન છે એનો કોઈ પણ આ બાજુનો પોઈન્ટ લ્યો અથવા કોઈ પણ આ બાજુનો પોઈન્ટ લ્યો સમજાય છે આ બાજુનો પોઈન્ટ લ્યો અથવા આ બાજુનો પોઈન્ટ લ્યો એ પોઈન્ટ ગમે એક પોઈન્ટ લેવાનો એની ઉપર તમને તારણ નીકળી જાય ખાસ સમજો તમારે આ બાજુનો પોઈન્ટ લો કે આ બાજુનો કોઈ પણ ધારો કે અહીંયા આપણે 1 છે 2 છે અહીં 3 છે અને so on તો 2 કોમા અહીંયા કોઈ પણ પોઈન્ટ આવતો ધારો કે 1 છે આ 2 છે ઓકે તો ધારો કે હું આની અંદર કોઈ પોઈન્ટ આવે છે પોઈન્ટ લઉં અહીંયા તો કયો છે 2,2 હશે તો અહીંયા ધારો કે પોઈન્ટ આવે છે 2,1 અહીંયા આવશે તો 2, પોઈન્ટ આમાં 1 લઉં છું x બરાબર 2 મૂકું y બરાબર 1 બે માંથી એક જાય આ વસ્તુ ખોટી પડે છે 1 કરતા 0 કેવા હોય છે 1 કરતા 0 નાનો હોય છે પણ કઈ મોટો એટલે કે એ વસ્તુ ખોટી પડે છે એટલે કે આ બાજુનું કોઈ પણ પોઈન્ટ લ્યો ને તો એની માટે આ વસ્તુ ખોટી પડે છે
સપોઝ તમે આ બાજુનો કોઈ પોઈન્ટ લો છો, આ બાજુ કોઈ પોઈન્ટ લો, લાઈક અહીંયા y કેવો છે 2 છે, ઓકે, તો અહીંયા 3 છે, તો y 3,2 લઈ નાખો, સપોઝ 3,2 લઈ, અથવા તમને એવું ન સમજાતું હોય તો y 3 લેવું અને x 1 લેવું, જો તો અહીંયા એક પોઈન્ટ છે 3, 1, હવે આ 1,3 છે સપોઝ, તો 1,3 ઉપર 1 - 3 લેસ ધેન 0, -2 લેસ ધેન 0, ઇટ મીન્સ -2 કરતા 0 મોટું, આ વાત સાચી છે, આ વાત કેવી બને સાચી, એટલે આ બાજુનું કોઈ પોઈન્ટ લો ઈ મારે સાચું પડે છે, આ બાજુનું પોઈન્ટ લેવો ખોટું પડે છે, એટલે કે એરિયા કયો આવશે, સાચો એરિયા આપણે લેવાનો હોય એટલે એરિયા કયો લેવો પડશે, આપણે આ બાજુનો ભાગ કયો ભાગ આવશે, આ બાજુનો ભાગ આવશે, એટલે ખાસ આ ટાઈપના જે એક્ઝામ્પલ હોય એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે, પછી તમને એવું લાગશે કે સર આપેલી રીતના એવું પ્રશ્ન કરવો જોઈએ નહીં, ખાસ તમારે જ્યારે 0 = 0 બની જતો હોય, કન્ડિશન તમને ન આવડતી હોય ત્યારે તમારે આ બાજુનો કોઈ એરિયાનો પોઈન્ટ લઈને પણ આ બાજુ કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય, કેમ આ લાઈન ઉપર, કારણ કે આપણે ઈ લાઈન થી આપણે ચેક કરવાનું છે આ બાજુ કે આ બાજુ, એટલે ખાસ એ વાતમાં ધ્યાન રાખવાનું રહેશે, એટલે ફિઝિબલ એરિયા કયો આવશે, મીન્સ કે ઘેરાનો એરિયા કયો આવશે, આ તમારો આવશે, ઓકે, એટલે ખાસ તમે શીખી લેવાનું છે, ઓકે, તો આ રીતના આ ટાઈપના એક્ઝામ્પલો એમાં ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે, આમાં ભૂલ ન પડે એટલું ખાસ તમે ધ્યાન આપજો, ઓકે, ચાલો, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર આવશું, કે નેક્સ્ટ આ તો નાનો લેક્ચર બને, સન્ડે છે એટલે બહુ ચિંતા નહીં કરવાનો, અને તમે જે નાના છો બહુ જરૂરિયાત છે નહીં, કાલ મંડે થી હું આના બાકીના 10 થી લઈને 15 એક્ઝામ્પલ, ટોટલ 5 થી 6 એક્ઝામ્પલ છે હું કમ્પ્લીટ કરાવીશ અને આપણે એક્સરસાઇઝ પૂરી કરશું, ઓકે, ટ્યુઝડે થી આપણે ચાલુ કરશું એટલે મે બી થર્સડે સુધીમાં આપણું ચેપ્ટર પૂરેપૂરું કમ્પ્લીટ થઈ જશે, ઓકે, જ્યાં આ એરિયા અથવા દાખલા ના સમજાય પૂછી લેજો, થેન્ક યુ.